શું તમારું બાળક પણ જમવા સમયે નખરા કરે છે? મોટાભાગના લોકો કહે છે પેટમાં કૃમિ હશે, કૃમિની દવા આપી દો. પણ થોભી જાઓ, 99% કેસમાં સાચું કારણ કંઈક બીજું જ હોય છે. પરાણે સિરપ પીવડાવવાનું બંધ કરો અને આની પાછળના 5 જવાબદાર કારણ સાંભળો. પહેલું કારણ છે ઝીંકની કમી. આનાથી બાળકને જમવામાં સ્વાદ જ નથી આવતો. આનું સોલ્યુશન છે તેને દરરોજ દહીં, તલ કે પમ્પકિન સીડ ખવડાવવાનું શરૂ કરો. બીજું, 2 જમવાની વચ્ચેનો ખોટો ટાઈમિંગ. જ્યાં સુધી બાળક 2 જમવાના ટાઈમ વચ્ચે થોડો નાસ્તો કર્યા કરશે ત્યાં સુધી તેનું પેટ જ ખાલી નહીં થાય. જ્યાં સુધી પેટ ખાલી નહીં થાય ત્યાં સુધી મગજ ભૂખ લાગવાનો સિગ્નલ પાસ જ નહીં કરે. ત્રીજું અને સૌથી મોટું કારણ પરાણે ખવડાવવું. આપણી ખા કરવાની આદતથી બાળક માટે જમવાનું એક સ્ટ્રેસ બની જાય છે. જમવાનું ખુશનુમા રાખો, સ્ટ્રેસમય નહીં. ચોથું કારણ છે આયરનની ઉણપ. જો બાળકમાં આયરનની ઉણપ હશે તો તેનું પાચન ધીમું પડી જશે. પેટ આખો દિવસ ભરાયેલું લાગશે. આના માટે તમે એક સિમ્પલ CBC નામનો બ્લડ ટેસ્ટ રિપોર્ટ કરાવી શકો છો. પાંચમું છે પાણીની કમી. મગજ માટે તરસ અને ભૂખ બંનેનું સિગ્નલ એક સરખું જ હોય છે. માટે બાળકને જમવાના 1 કલાક પહેલા 1 ગ્લાસ પાણી આપો. સાચી ભૂખ ઓટોમેટિક જ ખબર પડી જશે. જો તમે પણ બાળકને જમાડવાની આ રોજિંદી મહેનતથી કંટાળી ગયા હોય તો આ વિડીયો અત્યારે જ સેવ કરી લો અને સોલ્યુશન માટે કોમેન્ટ કરો.